હા હીરાભાઈ હા, હા હીરાભાઈ હા, હા હીરાભાઈ હા, હા હીરાભાઈ વધુ વાત ન કરું, પણ આ માણસ મરદની ઓળખાણ ન આપવાની હોય, જ્યાં થતા હોય ત્યાં થાય. એનો બાપ મરદ હતો, એના સંતાનો મરદ છે અને એના પણ સંતાનો મરદ છે સાહેબ. હા, જેથી મને કહેવા દો, અક્ષરધામમાં જેથી આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને નાદાન માણસોના જીવ લેતા હતા, અને આ મરદ ધારાસભ્ય હીરા સોલંકીને ખબર પડી કે આતંકવાદીઓ ઘૂસી ગયા છે, ત્યારે આ મરદનો ફાડ્યો સાહેબ પોતાની પર્સનલ રિવોલ્વર લઈને, હથિયાર લઈને એ આતંકવાદીઓની સામે લડવા અંદર ઘૂસી ગયો તો. કોઈ પણ જાતની સુરક્ષા નહોતી ને કરી ગયો તો. એ હીરા સોલંકી છે સાહેબ. અને રામ લક્ષ્મણની જોડી છે બે ભાઈઓની. હા, જ્યારે જ્યારે અમુક અમુક વાતો તમે પણ સાંભળી હશે, મેં પણ સાંભળી છે કે સરકારે જ્યારે જ્યારે ઓફરો કરી, પણ ત્યારે હીરાભાઈએ લક્ષ્મણનો એ પાત્ર ભજવીને કીધું કે નહીં, મારા ભાઈ રામને મળે એ સાચું, મારો ભાઈ રામને ન મળે તો મારે પણ ન ખપે, ન ખપે અને ન ખપે. એ રામ લક્ષ્મણની જોડી. અને બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં. બેટો બાપ તણે અને ચીલે જો ચાલે નહીં તો જનની કાઉ જને એને વરવું લાગે વેરડા. એમના બાપુજીના નામ તો બે ત્રણેય ભાઈઓએ ઉજળા કર્યા, પણ સાહેબ પરસોત્તમભાઈનો દીકરો, એ બંને દીકરા, એમાં દિવ્યેશભાઈ હોય કે હિરેનભાઈ હોય, એ બંને પોતાના બાપનું નામ હવાયું કરી બતાવ્યું. એ પણ અહીંયા દીકરાઓ બે હાજર છે. દીકરા તો ઉજળું નામ કરે, પણ દીકરી છે ને ઈ બાપને હવાયો કરી બતાવે, એનું નામ દીકરી કહેવાય. એ દીપાબેન અને ત્રણેય દીકરીઓને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ. એ આ પરિવાર છે, એ સોલંકી પરિવાર છે ભાઈ, પરિવાર છે ભાઈ. હા, આજનું મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રનું મુંબઈ શહેર, એ મને કહેવા દો કે કોળી સમાજના કુળદેવી મંબાદેવી ઉપરથી મુંબઈ નામ પડ્યું છે. એ જેમ તેમ નથી સાહેબ. ત્યારે પરસોત્તમભાઈના જન્મદિવસે હું એક ચારણ છું, એટલે માં જોગમાયાને હું એવી વિનંતી કરું કે આજ સુધી બધું આપ્યું છે આ માણસને, પણ હજી આગળ જતા શું શું આપે. वरदान दे समोरानी दुख को दूर का सुख भरपूर का आज संपूर्ण ज्ञान दास जानी ऐसा
જંગમાં જીત દે માં ભવાની મારી જંગમાં જીત દે માં ભવાની મારી જંગમાં જીત દે માં અહીંયા બધો ડાયરો ઘોળ કરે છે અને આપણે શૈક્ષણિક હેતુ માટે આ બધી ઘોળ એકત્ર કરવાની છે ત્યારે મારો વિષય તો વાતોનો વિષય છે પણ આ બધા ડાયરો ઘોળ કરે છે ત્યારે અને ભાઈ પરસોત્તમભાઈને જેની પ્રત્યે અપાર લાગણી છે એ વીર વસરાજ સોલંકીને યાદ કરવા છે ત્યારે એ જ તમને આધાર છે રાણા રે એ તારો આધાર છે રાણા રે વારે વેલો આવજે રાણા રે વારે વેલો આવજે રાણા જય વસરાજ જય વસરાજ રાણા ને કરીએ રાવ અરે કોઈ બીજાને કરીએ નહીં પણ રાણા નામનું બિરુદ છે ને મરદ માણસને મળે માય કાંગલાને ન મળે અને વળે નહીં કઈ દુનિયામાં કરે ક્યાંક ફેફેથી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે અને જેને જેને કાળની હામાં ડગલા માંડ્યા છે એના નામ રહ્યા છે માય કાંગલાના નામ નથી રહ્યા અને સાહેબ મને કહેવા દો કે આ કોળી સમાજને એ ઊંઘમાં ઉથડતો નથી અને સજે મૂંઝાવાની જરૂર પણ નથી જ્યાં સુધી પરસોત્તમભાઈ સોલંકી જેવો તમારો નેતા છે ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી તમારી સાથે કાંઈ અન્યાય કરી શકે ઈ રાણાને કરીએ રાવ અને કોઈ બીજાને કરીએ નહીં ઈ સોલંકી વારે આવે વીર વાછરું અને હમણે ભાઈએ ગીત ગાયું ને આમ ભલે નાની ઝૂંપડી એનો આપ જેવડો આમાં ઘણાને એમ થાય કે કલાકાર ખોટા વખાણ કરે પણ આમાં મને નહીં આમાં નાનામાં નાનો માણસ હોય જે રૂપિયા ટકે નાનો હોય કદાચ રોજે રોજનું લાવીને રોજે રોજ એ ખાતો હોય પણ ઈ પણ ભાઈના બંગલે પધારે ઈ જાય ત્યાં
એને પણ સાહેબ આપ જેવડો જ આવકાર મળે ઈ પુરુષોત્તમ સોલંકીનો આશરો છે સાહેબ. હા, ઘણાને એમ થતું હોય કે આ ખોટા વખાણ કરે છે. સાહેબ ખોટા વખાણ કરે ઈ આ નહીં, આ ઈશ્વરદાનનું લોહી છે. કોઈના બાપના ખોટા વખાણ ન કરે સાહેબ. હા, અને ઈ છે ની આની માટે અરે કોઈ દી મરી જઈએ તોય ન કરીએ. આમ ભલે નાની ઝૂંપડી ગે ન આપ જેવડો આવકાર